લાસી અપુરા નેસ્તા નહીં મારા બેટા હજી તો આટલા જ વાગ્યા છે વહેલા નો આવ્યો છું ચા પીને તરત જ આવ્યો છું પણ આટલે આવ્યો છું હવે પણ એટલો કંટાળો આવે છે અને જબર તરસ લાગી છે અને મારો બેટો મજૂર તો જોઈ મળતો જ નહીં ડબલ મજૂરી આલું છું તોય અને એકદમ તોથા લાગો તે મારો બેટો ઓમ લઈ જાઓ અને પછી ચા મંગાવ્યો પાણી મંગાવ્યું અને પછી કશું ભાજા તો ના અને એટલી મને તો રી ચડી તો જાડી દો અને હવે શું કરવાનું આટલા ભાજા છે અને હવે પાણી પીવા જવું પડશે હવે થોડા ભાજી અને પછી જવું એક ઓલ ને બે ઓલ લઈ જવું મારો બેટો રંગો તો મારો બેટો ફટફટ ભાજી નાખે છે એ ચોખ્ખી મજૂરી લાગશે છે એને હારે જાય છે એટલે જ નહીં લાવતો હોય એટલે મારો બેટો આ ક્ષેત્રમાં ભાજી રહ્યો પેલા ક્ષેત્રમાં ભાજી રહ્યો અને મારો બેટો પાછો એને હારે જતો રહ્યો બોલો કેટલો વાળો છે હવે મારે શું કરવું પડશે કો આ ઉડી ચેડે હવે ડાયરેક્ટ ભાજી નાખવી છે એટલો કંટાળો આવે છે અને હવે તમાકુ બગડી છે હવે ફટાફટ ભાગવાન ચાલુ કરું હવે થાક તો લાગી છે અને પાણી આવવાનો ટાઈમ છે ભગવાન ચાલુ કરી દઉં આમાં કદ ભાજી લાગશે હવે બીજી ઓર લઈ લઉં હા મારા પેલા ગટી ચના લીધી ચાંદની વાઈ છે મારી બેટી ત્યારે બધા ખાસા પૈસા આવે તો સારી વાત છે તો પછી કોઈક લાંબો છે લુગડો બુગડો આ ધૂચ્યું અને ધૂચન ખાસા બધા પેરલ લાવો છે એટલે પછી કીધું કોમ તો ના રે કરવો તો હારું જોઈએ અમે બે એક કોલમ ભાઈ નાખો તો કશું ટેન્શન ના હોય પણ આવતો નહીં મારો બેટો ચાંદનો જોશે કે હું આ લાવું હપડે આવતો જ નહીં તો પછી કરશો ભરી ના લાવે હગું થતું નહીં મારું બેટું બોલો શું કરવાનું ના તમે 3 જણા ભાગો હળવે મારો બેટો કરવો છે કરવો એટલો અરવિત્રો છે યા તું તો જબર તરસ લાગશે હવે આમાં કા જાઉં હવે નહીં બકા હવે કોમ કરો પાણી પીવા જવું અમે હાથ ધોઈ અને ડાયરેક્ટ પાણી પીવા જાવ છે આટલી બધી ચાલે ભગાય કપૂર આવું ને આ જાઉં છું કરશનભાઈ તમારી વાત તો સાચી કે ઊન ભાવ રહેવાનો છે પણ મુએ તમાકુ આમ એક સાહળોય નહીં વાઈ એ તો મને ખબર છે કે હવે તમાકુનો ભાવ વધવાનો છે અને મારો બેટો ઓરે ભાવ વધારે તો અન હું આપું છું તમાકુ લતી વાઈ અને ઉને એક ચાહલોય નહીં વાયો ખાલી હું તો ઘઉં આયા છી તારણી એક બોરી તો નીકળી શકે ઘઉં તો રોટલા થાય કે પણ હું તમાકુ વાઈ નહીં એનું શું અલ્યા તારી એટલે એ તો મને ખબર છે 2500 કે 3000 ભાવ રહે તો તમારું બેટું સારું પણ હું હપુથી એક ડોકોય વાયો નહીં હવે શું કરવાનું લે કરશનભાઈ તમારી વાત તો મારી બેટે સાચી છે પણ કોરા બધે ખાશે ને વાય છે ખાશે ને વાય છે તો યન હું કઈ તમને આલ્યો એ હારું હું ગમે તે જોડે લઈ પછી તમને કહેયો એ હારું મેળ પડે તો હું તમે પછી ફોન કર્યો એ હારું મારું બેટું હું તો તમાકુ હપુથી વાઈ નહીં અને કરશનભાઈ કહેતા હતા કે હું ભાવે વધારશે 2500 કે 3000 તો આવશે પણ હું તમાકુ વાઈ નહીં ને
વાયુ હોય તો એ હારું હતું. હું તો પોરે નથી વાઈ. મોતન બેહી રંગી અને તમને બેને તમાકુ વાઈ છે અને રંગો જોશે બાર અને સમજીને કોક કરીને બાટલી ઉતારવા પડશે. અમારે બેટું કોણ રહેશે એટલે હો ગમે તો જાતું અને સમજીને હું થોડા ભાવે તમાકુ લઉં અને પછી કરશનજીને આલ દે એટલે મારા પૈસા આવશે. હું સમજીને બાટલી ઉતારવા જવું આવ. મારે તો પૈસા આવશે કે મોટો ઉભો કરી દે ને કૂતરો બેસી ગયો છે. સાચો ચાનો બાકતું તો હવે આવશું. અને હજી તો જેટલો કોમ છે આ ભેંસન પાણી પાવાનું છે, પછી સાને નાખવાની છે, આમ પછી લુગડા ધોવાનો છે, નાવાનું છે. મારું તો જેટલો કોમ છે એટલો કંટાળો આવશે અને એકલા જેટલો કોમ કરવા પછી આ યાદ ના હું તો મરી જાય હવે. એવું લાગે છે જેટલો કોમ કરવાનું છે મારું તો. હા એ ચાલ ને પછી હવે ધોઈ નાખું. હા જેટલો કોમ છે મારે. હા તું કેટલા બધા પડ્યા છે. થોડી બેહું. હા હવે તો મારા બેટા એટલા શેતો હશે ને ઉનાળાનો તે મારા બેટા ના પૂછો વાત. આનો ઊંઝા છે સોલે તો મારા બેટા બગાડ છે બોલો. એટલા શેતો હશે. હા આ શેતો વાળી ખાજો હવે. અને નેટ વાળું તું આ પાછા પડી આ કોગળા પાડશે. જન્માને મારા બેટા હવે તો ઉનાળો આવે છે. હવે તો કેરીઓ પછી આ શેતું પછી જોબુ એ બધું હવે ખાઈ મારા બેટો કશું ભૂસે તો હિજ ના મારા બેટો ના. હવે મને કંટાળો આવે છે. કેટલા બધા આવશે. હવે પાણી આવવાની તૈયારી હશે એટલે નાઈન હાથી જાઉં પીલા ભાગવા. હવે મમ્મી કંટાળો આવશે. હજી તો ખાવાની છે પાહુ. હવે તો મારો બેટો કેટલો તાપે પડે છે. બહુ તાપશે મારો બેટો. સમજી શું કરો છો? પાણી મોટો તો ઉપાય સમજી હું તમારું શું બગાડ્યું? આ 100 ટકા ભાવ બે ફૂટી જાય. અલા કશું ના ફૂટે. આ તે પીલા ભગાવા આવતું નહીં. પેલા એ તો આ તો નહીં ગંદા તો આ તું ઓમ જો મારી બેટો પૈસા તો રહ્યું ચા પીને પાણી પીને બધું આ પછી કે હું ચા પી તો ફટફટ ભાજો કઈ નાઈ ગયો. એટલે મને તારે પેટમાં દુખાતું. એટલે હવે તો સારી વાત છે. તમાકુ ગંધાન થાય છે તડકાની તો. અને મને એટલી તારે પર રિચાર્જ છે એક તો કશા કોમમાં આવતું નહીં. અને તમાકુ તમારે બગડે છે. તારે ભાઈ બગડે છે આ કશું મારી બેટા કો તડકો પડશે તાપ એટલે બહુ ઉકાઈ જશે. લ્યો તમે બીજી વાત કહું. એટલે સમજી શું હવે તો તમાકુનો ભાવે ઓછો થાય છે. શું કીધું? તમાકુનો ભાવે ઓછો થાય છે હવે. શું બકાવે છે? એટલે હાચું કહું છું. તારે કોને કીધું કે છે? એટલે જો મારે ખળીવાળા કે તમાકુવાળા ભાઈબંધ છે તે એને કીધું. પણ તું બકાવી છે મને તો એવું લાગે છે. તું વાઈ ના ને એટલે તું બકાવી છે. અરે વાઈ ના હોય તો હું બકાવતો નહીં. હાચું કહું. અલ્યા તો મારી તો મહેનત વાતલ છે. હવે શું કરવાનું તાર? અલ્યા જો મારા ખળીવાળા ભાઈબંધ તમાકુવાળા ઈયન ખાસે 1500 લીસી બોલો એ રહ્યો. પણ જો
હવે તો તમાકુ ઓછા છે તો જીના ભાવ ઓછા હશે કેજે. એટલે તમાકુ શું ઓછી છે તમે પેલે ઉભા રહીને જો કેટલી વીઘા ખાસી. એટલે ઈ વાતે હાજી પણ ઓછી શું કા કરે સરકારે મારી બીજી. અલ્યા અને હવે તો વિદેશોમાં કેટલી તમાકુ વપરાય છે. પણ દેશમાં વધારે હોય વિદેશીથી વધારે તો. એટલે વિદેશમાં વધારે છે આપણા કરતે એટલે એને ભાવ વધારે ઓછા કરી છે. એટલે પણ પોર તો જેટલી બધા આયા હતા મારા બેટા પોર તો ખાસા ખાસા પૈસા આયા હતા બધા બહાર. એ પોર આપણે વાઈ નથી બોલો. એટલે મુએ નથી વાઈ ઉને મુએ જ નહીં વાઈ. લે જો પોર મારો આપવા નથી તો જેટલા બધા તો આઈના હું કોમ ના કરતો હોય હું તો લોકલ આખો ખાસા બધા એટલે બધો કોમ તો કરે. તારી પછી આ બોરો બોરો ના રાખતો એ બા સમજો. આ મોટો બંગલો કરો બંગલો હોય તો તે જો એક કોમ કરો જો એરી તમાકુ મન તમે આ લીધો તમે 1500 રૂપિયા મને આ લીધો. જો હવે તો ભાવે વધારે નથી. એટલે પણ જે પીલાન બજાર તો બધું